શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, જેની અંદર 9, 20 અને 31 આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસૂકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય, એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભૂરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે, દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને 2-4 મહિના વીતી ગયા હોય અથવા 1 વર્ષ થઈ ગયું હોય, તો 1 વર્ષનો જે ચૂકવણીની નાણાં નીકળતા હોય એ એરિયસના એ કાઢવા માટે પણ એ 10% રકમ લેતા હોય છે. જે વ્યક્તિઓ હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે, દાખલા તરીકે અત્યારે 31 માર્ચ 2025ના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ 15 જણા રિટાયર થવાના છે, સેવાનિવૃત્ત થવાના છે. એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે એ આધારે પૈસા લેતો હોય, 30,000થી માંડી અને 70,000 રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે.